આપની સાથે વિની પંચમહાલથી સમાચાર। પંચમહાલ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। લાંબા વિરામ બાદ પંચમહાલમાં અનરાધાર વરસાદ વરસ્યો। પાવાગઢ સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। નવરાત્રીના 3 દિવસ પહેલા જ ધોધમાર વરસાદ વરસ્યો છે, તો ધોધમાર વરસાદથી ગરબાના આયોજકોની ચિંતામાં પણ વધારો થયો છે। તો પંચમહાલના આ દ્રશ્યો છે, જ્યાં સાંજ થતાં જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ પડતા નવરાત્રીના આયોજકો હવે ચિંતિત બની ગયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિવેક આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિવેક, હવે નવરાત્રીને માત્ર 3 દિવસ જ બાકી છે, લોકો આ ટાઈમમાં નવરાત્રીની શોપિંગ કરતા હોય છે અને હવે વરસાદ આવતા જ લોકો સાથે જ નવરાત્રીના જે આયોજકો છે તે ચિંતામાં મુકાઈ ગયા છે। અચાનક બપોર બાદ પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં પવનના સુસવાટા સાથે અચાનક પાવાગઢ વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદ વરસતા માહોલ ઠંડક ભર્યો થયો હતો। બીજી તરફ જે વરસાદને કારણે જે ગરબા આયોજકો છે એ ગરબા આયોજકો પણ ચિંતાતુર થયા છે, જેને લઈને હાલ તો જે ગરબા આયોજકોએ ગરબાનું આયોજન કર્યું છે, જેમાં કોઈ પણ જગ્યાએ વરસાદ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ચિંતાતુર બની ગયા છે। જી વિવેક, આભાર સમગ્ર માહિતી બદલ। તો ધોધમાર વરસાદથી ગરબાના આયોજકોની ચિંતામાં વધારો થયો છે અને વીકેન્ડ નજીક હોવાના કારણે જે ખેલૈયાઓ છે તે પણ માર્કેટમાં શોપિંગ માટે નીકળતા હોય છે, ત્યારે આવી પરિસ્થિતિ સામે આવતા વરસાદી માહોલ જોતા જ લોકો ચિંતિત બન્યા છે। ભાવનગરના જેસરના ભીલા ગામે કોબલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું છે। બેલાથી ઉલવાણના રસ્તાના કોઝવે પર પાણી ફરી વળ્યા છે, તો કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો 2 કલાકથી બંધ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવેક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવેક, ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે, 2-2.5 કલાકથી રસ્તો બંધ છે, શું વધુ વિગતો? જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવાર તો વાતાવરણ બદલાયું હતું, પણ બપોર બાદ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જેસર તાલુકાના આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ભીલા ગામ પાસે પસાર થતી કોબલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, એટલે ભીલાથી ઉલવાણને જડતો જે મુખ્ય રોડ છે એની ઉપર પાણી ફરી વળતા 2 કલાકથી રસ્તો બંધ થયો છે અને આજુબાજુના અનેક રોડ રસ્તા પણ નાના જે ગાડા માર્ગો છે તે બંધ થયા છે। ધોધમાર વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ મુશ્કેલી સર્જાય છે, કારણ કે મગફળી કાઢવાનો સમય છે ને તે સમય ઉપર જ વરસાદ આવતા અનેક ખેડૂતના મગફળીના પાથરા પણ પલળી ગયા છે અને હાલ આ નદીનું પાણી ફરી વળતા ક્રોઝવે ઉપરથી પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। દેવીની જી ધ્રુવેક, આભાર સમગ્ર માહિતી બદલ। ભાવનગર જિલ્લાના મહુવા અને આસપાસના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ। મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ। કુંભાણમાં 1 કલાકમાં ધમાકેદાર 1 ઇંચ વરસાદ વરસ્યો। રૂપાવટી, નાના જાદરા અને ગોરસ ગામમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। સમાચાર બનાસકાંઠાથી। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી હજુ પણ તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે। હજુ પણ અનેક ગામડાઓમાં પાણી જોવા મળી રહ્યું છે, અનેક ગામો પાણીમાં ગરકાવ છે। ત્યારે વીટીવી ન્યૂઝે વરસાદી આફતના 12 દિવસ બાદ સરહદી વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી। વાવ, સુઈગામ અને ભાબર વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે આજે પણ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો વરસાદ તો નથી પડી રહ્યો, પરંતુ પાણી ન ઓસરતા લોકોની હાલત કફોડી બની ગઈ છે। પાણી ભરાયેલા હોવાથી ગામડાઓમાં રોગચાળો ફાટી નીકળવાનો લોકોમાં ભય છે, તો અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સરકાર પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। ખૂબ વરસાદ પડ્યો, ખૂબ અહીંયા ખૂબ તો આમ સાતાર્યા બાળા ઘરબર બધું અહીંયા તો કોણ હું તો બધું તણાઈ ગયું। આજે કોઈ રોડની કિનારે બેઠા બહાર છોકરો બોકરો ખૂબ હેરાન થઈ જાય। કોઈ 2 માલ હતા એ માલે ઢાડી લઈ જાય બહાર, કોઈ રહ્યું નથી। અત્યારે તો આટલા પાણી આડે માંથી ફરી રહ્યા હોય। વરસાદ પછી 10 દિવસ થયા છે,
હજી સુધી ઘરોમાં પાણી પડ્યા છે. સ્કૂલોમાં હજી સુધી કેટલાક પરિવાર રહેતા છે લોકોને પાણી પીવાનું મળતું નથી ને ઘણું ખાવાને પણ ફાંફા પડે છે. આ તો સેવા ભાવી જે લોકો છે એના દ્વારા જે કીટો આવે છે એનાથી બધું ચાલે છે. સરકારથી ચાલતું છે. 40 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે અત્યારે રોગચાળાની બહુ ભયભીત છે અને વરસાદના કારણે ગામની અંદર પાણીનો નિકાલ થયો નથી. હજી તંત્ર દ્વારા કોઈ નિકાલ પાણીનો કરવામાં આવ્યો નથી. એના લીધે રોગચાળો પણ ફેલાવાનો છે. ચારે બાજુ પશુ તણાઈ ગયેલા છે. એમને હજી બહુ દાટવાની કે કઈ પ્રક્રિયા કરી નથી. તો એ લોકોને સરકારને તંત્રને કહેવા માંગીએ છીએ કે પાણીનો નિકાલ કરે. આ તો ઇલાકો છે ને અહીંયા બધી એટલે પાણી પડ્યું છે. એ માલ ખૂબ મરી ગયો છે. એની સરકારે એવી કોઈ નોંધ જ લીધી નથી ને ખાવાનું સ્કૂલોમાં રહેવાનું હજી તો અમુક લાકડા નોખીને ઉપર રહે છે. એટલે આ સરકારે કશું કોઈને કોઈ આવી જ નથી. અમારા ધારાસભ્ય MLA સ્વરૂપજી ઠાકોર છે એ પણ નથી આવ્યા. અહીંયા આવ્યા હતા પાણીનો વોર ડેમ જોવા ગયા હતા. પણ આ ગૌશાળાનો અમે ફોન કર્યા 4-5 ફોન ઉપાડતા નથી. ફોન એકાર ઉપાડ્યો પણ તોય આવતા અહીંયા નથી. બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તાર આજે પણ વરસાદી તારાજીના દ્રશ્યો લોકોને રડાવી રહ્યો છે. 3 દિવસ સતત પડેલા ભારે વરસાદના પગલે સુઈ ગામ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આજે વરસાદ બંધ થયાને 12 દિવસ જેટલો સમય થયો છે, પરંતુ હજુ પણ એવા અનેક સુઈ ગામ વિસ્તારના ગામો છે કે હજુ પણ પાણીમાં છે, જેના કારણે લોકો આજે પણ પોતાના ઘર છોડી અન્ય જગ્યાએ રહેવા માટે મજબૂર બન્યા છે. વારંવાર વહીવટી તંત્રમાં રજૂઆત કરી છે, પરંતુ તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી ને જેના કારણે આજે પણ અનેક ગામો છે સુઈ ગામ વિસ્તારના કે જે પાણીમાં ગરકાવ હોવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હાલ તો સુઈગામ, વાવ અને થરાદ વિસ્તારના લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં જે હજુ પણ પાણી ભરાયેલા છે તે વિસ્તારના ગામોમાંથી તાત્કાલિક ધોરણે પાણી નીકાળવામાં આવે, જેથી લોકો પોતાના ઘરે જઈ શકે. કેટલું નુકસાન થયું છે તેનું પણ સર્વે કરાવવામાં આવે તેવી હાલ લોકો માંગ કરી રહ્યા છે. રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આખોલી ગામના ખેતરોમાંથી હજુ પણ પાણી ન ઓસરતા તમામ બાગાયતી પાક નિષ્ફળ ગયા. ખેડૂતોને લાખોનું નુકસાન જતા રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. વાવ તાલુકાના આખોલી, ટોભા, સાબા, પાનીસડા અને ગઢસીસર સહિત આસપાસના તમામ ગામડાઓના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, બેટમાં ફેરવાઈ ગયા છે. મગફળી, દાડમ, એરંડા, બાજરી, જુવાર જેવા પાકો નિષ્ફળ જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. તો મોંઘાદાટ બિયારણ અને તનતોડ મહેનત બાદ પણ કુદરત રૂઠતા ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોએ સરકાર આર્થિક મદદ કરે તેવી આશા વ્યક્ત કરી છે. અમારા ખેતરની અંદર બાગાયતી પાક કરેલો છે અને ખરીફ પાક પણ કરેલો છે. તો બાગાયતી પાકની અંદર પપૈયા હતા, દાડમ હતી અને મગફળી છે. આ બધા પાક પૂરા પાણીમાં ગરકાવ હોવાથી પાણીનો નિકાલ ક્યાંય થતો નથી. પાણી નીચે ઉતરતું નથી. પાણીના તળ ઉપરાઈ ગયા છે. વરસાદ અતિ ભારે પડ્યો હોય. વરસાદ અને વાવાઝોડા હારે વરસાદ, અતિવૃષ્ટિ 100% થઈ એમ અને પાણી પૂરા ગરકાવમાં લગભગ 2 ફૂટ 3 ફૂટ પાણી ભરાયેલા ખેતરની અંદર, દરેક વિસ્તારની અંદર, અમારા આકોલી ગામની અંદર. તો એ પાણી ક્યાંય હાલ નિકાલ થાય એમ છે નહીં, નથી નીચે ઉતરતા. તળ ઉપર આવી જાય એવું લાગે અમને તો. અને સરકાર પાસે અમે એટલી જ વિનંતી કરીએ છીએ ખેડૂતો કે અમને પૂરેપૂરું સર્વે કરી અને વળતર આપે. અમારે વરસાદના કારણે પૂરેપૂરું અત્યારે 80% નુકસાન છે. બાગાયતી ખાત હોય કે પપૈયા, એરંડા હોય, બાજરી બધું નષ્ટ થઈ ગયું છે. અને ગામ આકુલી હોય કે પોનસડા હોય, ઢોભા હોય, એ બધી જગ્યાએ અત્યારે પાણી હાલ તારીખમાં ભરેલ છે. તેના માટે તંત્ર રાગે અને અમને પૂરેપૂરું એનું છે વળતર આલે, એના માટે અમે સરકાર પાસે મોગ કરીએ છીએ. આ તરફ બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદને પગલે દાંતીવાડા જળાશયમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. જળાશયનું રૂ લેવલ 602 થી વધી જતા 2 ગેટ ખોલી 2000 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું છે. બનાસ નદીમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હજુ પણ ઉપરવાસમાં સારો વરસાદ થાય અને બનાસ નદી દિવાળી સુધી 2 કાંઠે વહેતી રહે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ડીસા સહિત અનેક વિસ્તારોમાં પાણીની તંગીના કારણે સતત જમીનના તળ ઊંડા જતા રહ્યા હતા, જેના કારણે ખેડૂતોને ખેતી કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. જો કે બનાસ નદી વહેતી થતા ખેડૂતોના ખેતરો ફરી વાવેતર લાયક થઈ ગયા છે. જે દાંતીવાડા ડેમના 2 દરવાજા ખોલી અને બનાસ નદીની અંદર પાણી જે વહેતું કરવામાં આવ્યું, એ ખરેખર જે અધિકારીઓ કે જે નેતાઓ છે અને જે પાણી છોડાયું એમાં
આજુબાજુના ખેડૂતો વત્તા બનાસકાંઠાના જે કિનારાના ગામડા છે એ ગામડાને મોટો ફાયદો થશે. પાણીના તળ ઊંચા આવશે. જે વર્ષોથી 800-900 ફૂટે પાણી ગયેલા હતા એ પાણીના તળ ઊંચા આવવાથી લગભગ 8 થી 10 કોલમોનો ફાયદો થશે અને આ પાણીથી ખેડૂતોનું જનજીવન પણ સુધરશે. એમના પશુપાલન પણ બહુ સારી રીતે નિભાવી શકે છે. પાણી આવ્યું એટલે અમારે બહુ સારું છે અને પાણી આવતી અમારે કેમ કે તળ ઊંચા ખૂબ આવે અને અમે ભગવાનને પ્રાર્થના કરે છે કે ઠેઠ દિવાળી શું આખો કાતી મહિનો હેડે ને તોય સારું છે અને આગળ વરસાદ ભગવાન ઘણો વરસાડે તો સારું છે. અત્યારે પાણીના તળ કેટલા હતા અને ખેતીમાં કેવી પરિસ્થિતિ હતી પાણી વગર? પાણી વગર એટલે ઉનાળાની ખૂબ તકલીફ પડી. હવે પાણી આવતા ઘણું બહુ સારું છે. આપણે નદી આવતાથી ખૂબ ફાયદો છે, ખૂબ માહોલ છે એનું. બરોબર, પાણીના તળ મૂંડા હતા, આ નદી આવ્યાથી આપણા તળ નેડા આવ્યા છે અને અમે ભગવાનને પ્રાર્થના કરે કે હજી વરસાદ વધારે વરસાડે, વધારે નદી લાવે તો અમારે ખૂબ સારું લાગે છે. આ ખેડૂત બધું રાજી છે. બરોબર, પાણી વગર ખેતી પાણી મણું ઉનાળાના તરફડતા હતા પેલો માછલો તરફડી એવી રીતે પણ આ નદી ભારી બધા સારો છે. સારો